એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાને લઈ ખૂબ જ મહત્વના સમાચાર। જીપીએસસીની મોકૂફ રખાઈ છે પ્રિલિમ પરીક્ષા, જે તારીખ 1 ઓગસ્ટે હવે યોજાશે। મોકૂફ રખાયેલી જે પ્રિલિમ પરીક્ષા હતી એ 1 ઓગસ્ટે યોજવામાં આવશે। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને નવું સમયપત્રક જાહેર કર્યું છે। 26 જુલાઈએ વર્ગ 1 અને 2 ની પ્રાથમિક કસોટી યોજાવાની હતી। રાજ્યમાં ભારે વરસાદના પગલે પરીક્ષા રદ કરાઈ હતી। હવે ફરી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। आज मामले विस्तारથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। સોનલ, જીપીએસસી ની જે મોકૂફ પ્રિલિમ પરીક્ષા હતી હવે 1 ઓગસ્ટે યોજાશે, શું છે વધુ વિગતો? સોનલ, મહત્વનું છે કે જીપીએસસી તરફથી જે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી હતી તે હવે 1 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી છે। 1 ઓગસ્ટે બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન જે આ પરીક્ષા છે તે આયોજિત થશે। આ સંદર્ભમાં જીપીએસસી તરફથી જે નવું સમયપત્રક છે તે જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અગાઉ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી વર્ગ 1 અને વર્ગ 2 ની જે વિવિધ જગ્યાઓ માટે જે પ્રાથમિક કસોટી આયોજિત થવાની હતી તે 26 જુલાઈના રોજ આયોજિત થવાની હતી, પરંતુ રાજ્યભરમાં ભારે વરસાદના પગલે જે આ પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી હતી અને તેના સ્થાને ત્યાર પછીની જે નવી તારીખ છે તે 2 ઓગસ્ટ જાહેર કરવામાં આવી હતી। જો કે 2 ઓગસ્ટના રોજ યુપીએસસી કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસની જે પરીક્ષા છે એ આયોજિત થનાર હોવાથી 2 ઓગસ્ટનો જે નિર્ણય હતો તે વધુ એક વખત બદલવામાં આવ્યો છે અને હવે ફાઇનલી જે આ પરીક્ષા છે તે 1 ઓગસ્ટના રોજ આયોજિત કરવાનો જે નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેના આધારે જીપીએસસી તરફથી નવું સમયપત્રક છે જી બિલકુલ જાહેર કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।